જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે યુદ્ધમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતના 18 જિલ્લાને એલર્ટ કરાયા છે। તો સુરતના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે અને સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયો છે। આતંકવાદીઓના આશરો આપનાર પાકિસ્તાન સામે ભારતે એર સ્ટ્રાઇક કર્યા બાદ યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી 1 આવે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય પાંખો અને સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક વહીવટતંત્ર અને પોલીસ વિભાગ સંકલનની એટવાલાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરાયો છે। કેન્દ્ર સરકાર, લશ્કર, નૌકાદળ, ભૂમિદળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં આ રૂમ શરૂ કરાયો છે, જેની સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલો રહેશે। તો ગુજરાતના 18 જિલ્લાઓને એલર્ટ કરાયા હોય, જેમાં સુરત પણ હોય અને સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ હજીરા અને દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરાઈ છે। સાથે મરીન પોલીસે પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે। ખાસ કરી દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવાયા છે। ઉપરાંત દરિયાઈમાં 12 નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરાઈ છે। તદુપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં 3 થી 4 નોટિકલ માઇલ દરમિયાન પેટ્રોલિંગ કરશે। ખાસ કરી હજીરા, ડુમ્મસ અને ઈચ્છાપુરમાં 23 કંપનીઓ આવેલી છે। આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવાયો છે। તેવી જ રીતે ડભારી અને ખાડી મરીન, હજીરા, ઈચ્છાપુર, ડુમ્મસ, ડ્રીમ સિટી અને સચિન જીઆરસીના દરિયા કિનારે વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે। તો સુરતની તમામ પોલીસની ટીમને પણ એલર્ટ કરવાનો આદેશ કરાયો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।